સુરત ફાયર બ્રિગેડ વિભાગમાં નોકરી કરતા વિજય જાદવે તેની સૂઝબૂઝથી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં ધુમાડો દેખાતા આગને વધુ ફેલાતા રોકી લોકોની મદદ કરી હતી અને મોટી દુર્ઘટના બને તે પહેલા રોકી લીધી હતી। અમરનાથ યાત્રાએ ગયેલા સુરતના ફાયર જવાન પરત ફરતા સમયે ટ્રેનમાં કોચમાં ધુમાડો દેખાતા લોકો પાયલટની પરમિશન લીધી હતી અને 10 મિનિટમાં ટ્રેનની નીચે જઈ આગ ઓલવી હતી। જાણવા મળેલી માહિતી મુજબ ડભોલી ફાયર બ્રિગેડમાં માર્શલ તરીકે નોકરી કરતા વિજય જાદવ અમરનાથ દર્શને ગયા હતા। ત્યાંથી પરત આવતી વખતે શનિવારે સવારે 10:05 વાગે કટારા સ્ટેશનથી સ્વરાજ એક્સપ્રેસમાં પરત આવી રહ્યા હતા। તે સમયે જમ્મુ તવી પટનાકોટ વચ્ચે બપોરે 1:30 વાગે B2 નંબરના એસી કોચમાંથી ધુમાડો દેખાતા યાત્રીઓ ગભરાઈ ગયા હતા। આ અંગે લોકોએ પાયલટને જાણ કરતા ટ્રેન રોકાઈ ગઈ હતી અને લોકો પાયલટ સહિતનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો। વિજય જાદવે જણાવ્યું કે હું સુરતના ડભોલી ફાયર સ્ટેશનમાં માર્શલ તરીકે ફરજ ભજવું છું। અમે 7 મિત્રો અમરનાથ અને વૈષ્ણોદેવી દર્શન કરવા ગયા હતા। દર્શન કરીને શનિવારે સવારે સુરત આવવા માટે કટારાથી બાંદ્રા સુધી જતી સ્વરાજ એક્સપ્રેસની B2 કમ્પાર્ટમેન્ટમાં બેઠા હતા ત્યારે કઠુઆ સ્ટેશન પસાર થયા પછી B2 કમ્પાર્ટમેન્ટના દરવાજા નીચેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો। ટ્રેનમાં લાગેલા સેન્સરથી લોકોને પાયલોટને જાણ થતાં ટ્રેન ઊભી રાખી હતી। હું ત્યાં જ હતો, જોયું ટ્રેનની નીચેથી ધુમાડો નીકળી રહ્યો હતો। મેં લોકોને પાયલોટને કહ્યું કે હું સુરત ફાયર ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું અને ત્યારબાદ ટ્રેનમાં લાગેલા ફાયર એક્સટિંગ્વિશર લઈ ટ્રેનની નીચે એનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો। ત્યારબાદ ટ્રેનને ધીરે ધીરે પઠાણકોટ સ્ટેશન સુધી લઈ જવામાં આવી હતી અને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું। હું 2016થી ફાયર વિભાગમાં કામ કરું છું। પહેલા હું મજૂરા ફાયર સ્ટેશને ફરજ બજાવતો હતો, હવે ડભોલી ખાતે ભજવી રહ્યો છું। મારું નામ વિજય પાંડુરંગ જાદવ છે। હું ડભોલી ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું। હું મારા સગા ભાઈ 7 મિત્રો સાથે અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રા કરવા ગયેલો હતો। 27/7/2024ના રોજ વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશનથી બાંદ્રા જતી સ્વરાજ એક્સપ્રેસમાં હું સફર કરતો હતો। જમ્મુ તવી અને પઠાણકોટની વચ્ચે અચાનક B2 એસી કોચમાં ધુમાડો દેખાતા અમે ગાડી અચાનક થોભી ગઈ। અમે દરવાજાથી નીચે ઉતરતા જોયું તો B2 એસી કોચના વ્હીલચેરમાં આગ લાગેલી હતી। તો અચાનક હું નીચે ઉતરીને લોકો પાયલટને જાણ કરતા લોકો પાયલટને કીધું કે મારું પરિચય આપ્યો કે હું સુરત મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડ તરીકે ફરજ બજાવું છું। હું આ કાબૂમાં લઈ શકું છું, તમારી પરમિશન હોય તો હું આ કાબૂમાં લઈ શકું છું। તો જે B2 એસી કોચમાં જે ડીસી ફાયર બોટલ મૂકવામાં આવેલા હતા એનો ઉપયોગ કરી મેં આગને કાબૂમાં લીધેલ છે અને લોકોનો જીવ બચાવેલ છે। જય હિન્દ, જય ભારત।